લાખણી અને દિયોદર કોંગ્રેસના સદસ્યો રાજસ્થાન પહોંચ્યા। સદસ્યોના પ્રવાસને લઈને રાજકારણ ગરમાયું। પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાનું મોટું નિવેદન। શિવાભાઈએ ભાજપ પર આક્ષેપ કર્યા। ભાજપની તોડફોડની નીતિને કારણે સદસ્યો પ્રવાસે ગયા। શિવા ભુરિયાએ ભાજપ પર ખરીદવાની ઓફરનો દાવો કર્યો। જાતિવાદનું કાર્ડ રમી પ્રમુખ પદની લાલચ અપાઈ। સમાજો વચ્ચે વિવાદ ઉભો કરવાનો ભાજપનો આક્ષેપ। સદસ્યોના રાજસ્થાન જવાને લઈને અનેક તર્ક વિતર્ક કે એમની કોઈ મોકલવામાં નથી આ એ સ્વેચ્છા એમની રીતે નક્કી કર્યું કે અમારે પ્રવાસી જવું છે। ભાજપ વાળાની તોડફોડની નીતિ કેન કેન પ્રકારે કોઈ પણ વ્યક્તિને ખોટું લોભ લાલચ અને પ્રમુખ બનાવી દો વખત અને ઓમ કરે આવી લાલચો આલી અને તોડફોડ ના કરે। અહીંયા જો હોય ઘરે હોય તો એક સભ્યને ફોન કરીને એમ કે અમારા બ્લોક ફલાણો ભાઈ તો આવી ગયો છે તું આવ્યો તો તને પ્રમુખ બનાવી દો। આવો અવિશ્વાસ કરી અને સભ્યની તોડફોડ ના કરીને સભ્ય પૂરેપૂરો વિશ્વાસ રહે એના કારણે સભ્ય એની રીતે ભેળા રહે એટલે આવી કોઈના બધે અવિશ્વાસ થાય નહીં।